તો આ સાથે જ અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્ટર્લિંગ સિટી આખું પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। વરસાદી પાણી ન ભરાતા સ્થાનિક લોકોને જે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। વરસાદી પાણી હજી સુધી ઓસર્યા નથી અને સતત અવિરત વરસાદ ચાલુ છે। પાણી ભરાતા સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્ષેપ લગાવ્યા છે। અમદાવાદ સ્માર્ટ સિટીના હાલ થયા બેહાલ, કારણ કે અમદાવાદમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને ઐતિહાસિક રેકોર્ડ જે છે 10 વર્ષનો તોડ્યો। હાલ અમે ઊભા છીએ સ્ટર્લિંગ સિટીની અંદર, જ્યાં ઘૂંટણ સુધીના પાણી છે, જ્યારે અમુક મકાનોની અંદર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગઈકાલે પણ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહીંયા જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને આજે પણ કરવામાં આવ્યું છે। તે જ પ્રકારની પરિસ્થિતિ છે, કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી, લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે। આંટી, કેવી પરિસ્થિતિ, જે પ્રકારે વરસાદી પાણી ભરાયેલા છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? હા, કાલથી અહીંયા ઘરમાં પાણી ભરાવાનું શરૂ થયું છે, રસોડામાં અને બધે પાણી છે। હવે વધારે વરસાદ છે તો આપણે સૌ જાણીએ છીએ, પણ આ 2 દિવસ પહેલાં જ અહીંયા જે ગટરનું ખોદકામ કર્યું છે એ કેટલું યોગ્ય છે એ વિચારવા જેવું છે। ગઈ સાલ પણ અહીંયા ગટર લાઈન નાખી હતી, તો એ ફરીથી આ વર્ષે ફરીથી ગટર ખોદી અને ફરીથી એ કર્યું, તો શું ગઈ વખતનું ખોટું હતું કે આ વખતનું ખોટું છે એ જ સમજાતું નથી। એટલે આ મોન્સૂન આવે એ પહેલાં થોડી તકેદારીના પગલાં લેવા જોઈએ। વરસાદ વધારે આવે અને એના 2 દિવસ પહેલાં જ ગટર લાઈન ખોદાય એ કેટલું યોગ્ય છે એ મને સમજાતું નથી। કેટલા વર્ષથી આ સમસ્યા તમને પડી રહી છે? સમસ્યા આમ તો જ્યારે વધારે વરસાદ આવે ત્યારે અહીંયા પાણી ભરાય જ છે, પણ ઉતરી જતું હતું। હવે આ કાલે તો ઉતરતું જ નથી અને અહીંયા જો અમે રસ્તો ક્રોસ કરવા જઈએ તો અમારી ઘર આગળ જે ગટર ખોદી છે આખી સળંગ લાઈનમાં, એ અમારે પાર કરવું હોય તો પણ મુશ્કેલી પડે છે। ક્યાં નીચે ક્યાં પથ્થર હોય ને ક્યાં સળિયા, એટલે અમારે ઘરની બહાર કશું લેવા જવું હોય તો પણ મુશ્કેલી પડે એમ છે। બીજા પણ અન્ય સ્થાનિક લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું। કેટલી મુશ્કેલી સ્ટર્લિંગ સિટીની અંદર, કારણ કે દર વર્ષે જ્યારે વરસાદ ભરાય અને અહીંયા કુટણસુમાં પાણી ભરાતો, બાજુમાં સ્કૂલ બી આની અંદર આવેલી છે। આમાં અહીંયા ઘણા બધા આપણે જોઈએ તો બધા રાજકીય મતલબ કે જે બી કહેવાય, સ્કૂલોના લેવલના કહેવાય કે ભાઈ પરીક્ષા સેન્ટર કહેવાય કે બધી રીતની ફેસિલિટી અહીંયા છે, છતાં બી આ પ્રોવિઝનની અંદર આ વસ્તુ દર વર્ષે બને છે, બરાબર। અને જ્યારે બી તકેદારી લેવાની થાય છે તે એ મોન્સૂનની પહેલાં જ તકેદારી લેવી પડે અને તાત્કાલિક ઇમિડિયેટલી મેં જોયું છે કે 2 દિવસ અગાઉ આ લોકોએ અહીંયા ગટરકામની ગટર લાઈન ખોદેલી છે, બરાબર। જે તમે સળિયા જોઈ શકો છો અહીંયા લગાયેલા છે, જે લોકોને બતાવે છે કે ભાઈ અહીંયા બધું અહીં ચલાય એવું નથી, બરાબર। તો આ વસ્તુની તકેદારી સરકારે પહેલી લેવી જોઈએ અને બીજું કે આ વસ્તુનો નિકાલ પ્રોપર આવવો જોઈએ, કારણ કે બધા અહીંયા કંઈક હોસ્ટેલો બી છે, પીજી બી છે, બરાબર। એ લોકોને બી કંઈક લાવું કરવું હોય, કારણ કે ત્યાં આગળ એ લોકો બનાવીને ના આપો તો કંઈક ખાવા માટે તો જુએ ને। તો આ વસ્તુ માટે પહેલી સરકાર આ વસ્તુ કરે, અમારું બસ આટલું જ કહેવું છે। કોર્પોરેશનની કામગીરી ઉપર ચોક્કસથી અનેક સવાલો ઉભા થતા હોય છે। સ્ટર્લિંગ સિટીની અંદર પણ દાવો કરવામાં આવ્યો છે કે 2 દિવસ પહેલા જ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી, ગયા વર્ષે પણ કામગીરી કરવામાં આવી હતી, તો સતત 2 વર્ષે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી તો કેવા પ્રકારની કામગીરી હતી? કારણ કે હાલમાં પણ ઘૂંટણ સુધીના પાણી છે અને જે 2 દિવસ પહેલા ગટરની કામગીરી કરવામાં આવી હતી તેનું જેસીબી પણ હજુ હાલ જે છે અહીંયા જોવા મળી રહ્યું છે। એટલે કે જે પ્રકારની કામગીરી, વાહનોના ટાયરો ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ, એટલે કે ડ્રેનેજની કામગીરી શા માટે કરવામાં આવતી છે? કારણ કે અહીંયા વરસાદી પાણી જે છે તેનો નિકાલ થાય, પરંતુ આ નિકાલ જે છે યોગ્ય પ્રકારે થતો નથી, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે। અહીંયા ડ્રેનેજની કામગીરી નાખી નીચે પથ્થર મોટા જે છે નાખી દેવામાં આવ્યા છે, પરંતુ હાલ જે સળિયા છે, જે કામગીરી માટે ઉપયોગ કરવામાં આવતા હોય સળિયા પણ બહાર છે, એટલે કે લોકોને પણ અહીંયાથી જીવના જોખમે બહાર નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। કોર્પોરેશન હંમેશા પોતાના કામને લઈને હંમેશા વિવાદમાં આવતું હોય છે। ડ્રેનેજની લાઈન હોય, રોડ રસ્તાની કામગીરી હોય કે પછી બ્રિજની કામગીરી, તમામ કામગીરીને લઈને હંમેશા સવાલો ઉભા થતા હોય છે। ત્યારે આ સ્ટર્લિંગ સિટીની અંદર પણ સતત 2 વર્ષે ડ્રેનેજની કામગીરી કરવામાં આવતા અનેક સવાલો તેમની કામગીરી પણ ઉભા થઈ રહ્યા છે, પરંતુ ચોમાસાની જ્યારે સિઝન આવે છે ત્યારે સ્થાનિક લોકોને જ હંમેશા પરેશાન થવાનો વારો આવતો હોય છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।